રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે કાલના સોમનાથ ફરવા ગયા હતા, પછી ગીર અંદર ગયા હતા અને આજે છે ને હતાધાર આવી ગયા હૈ। આ છે હતાધારનો ગેટ અને આ છે મહેમાન મારા હાડુભાઈ। અમે બધા છે ને જાય અહીં હવે હતાધાર ફરવા માટે। દર્શન હતાધાર પોઈગા ને હે ને વરસાદ 2 દીથી સખત ચાલુ છે। આમ નામ આ છે આપણો એડિટિંગ નું કામ સંભાળે આપણો છોકરો મોટો ઓલા છે મલાભાઈ। બહુ વરસાદ છે ને 2 દીથી સખત પડે છે। દર્શન કરી લીધા છે। હવે આપણે અહીંથી જવાનું છે રામપરા રૂપલ માને। જય જય માં રૂપલ હે માતાજી જય। રામ રામ દોસ્તો, જય માતાજી। આજે આપણે છે ને સોમનાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા, પણ અહીંયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો હતો અને વરસાદ છે ને સવારનો ઝીણો ઝીણો આવે છે અને રામો ને પહોંચી ગયા છે। એક મોટો છોકરો ને બધા દર્શન કરી પછી જવાનું છે આગળ જ। આજે છે ને સોમનાથ મહાદેવ મંદિરે આપણે દર્શન કરવા ગયા હતા અને છે ને આ મોટો છોકરો આવી ગયો, નાનકો છોકરો આવી ગયો। જય ભોળાનાથ, હે મહાદેવ। દોસ્તો જય માતાજી। આજે આપણે છે ને મામાના ઘરે આટો દેવા જાય ગિરનારના એ પાછલા ભાગમાં રહીએ છે। જોવો વાદળા છે ને ડુંગરને અડું થઈ ગયા છે અને અડી ગયા છે। બહુ નજારો સારો છે। વરસાદ અહીંયા પડ્યો હતો। રામ દોસ્તો જય માતાજી। આપણે છે ને અહીંયા આવ્યા હતા મામાના ઘરે। કાલે સોમનાથ ગયા હતા અને બધે હતાધાર ને એ બાજુ ફરીને આવ્યા ને એટલે આજ મામાના ઘરે રોકાવાનું છે। આ ગિરનારનો પાછળનો ભાગ આવે એટલે અહીંયા છે ને 1 નંબર નજારો છે। લીલું બધું વાતાવરણ છે અને વરસાદ આજે હજી અત્યારે રહ્યો છે અને વાદળા છે ને ડુંગરને